ત્યારે જ આજે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર સાથે શરૂઆત કરીશું અને સૌથી પહેલાં જો આપણે મસાલા પેક ઉપર નજર કરી લઈએ, દબાણ સાથેનું કામકાજ મસાલા પેકમાં આજે રહ્યું. જીરામાં સૌથી વધારે દબાણ 1.67% આસપાસનું, ટર્મરિકમાં પણ આપણે દબાણ જોઈ શકીએ છીએ 0.88%, અને કોરિએન્ડરની વાત કરીએ એટલે કે ધાણાની, તો ત્યાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ બંધ થતું જોવા મળ્યું છે. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ખાસ આપણે જે રીતે વાત કરી લઈએ કે જે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કારોબાર નેગેટિવમાં, કઈ રીતે આપની સલાહ બનશે મસાલા પેક પરથી? ગુડ ઇવનિંગ ઝરણાજી. આપણે અત્યારના જોઈ રહ્યા છે કે ટેકનિકલી હજી પણ નેગેટિવ જ દેખાઈ રહ્યો છે જીરો, અને અહીંયાથી ઓવરઓલ સ્ટ્રોંગ સેલ જ આવી રહ્યું છે, કારણ કે સપ્લાય આપણે જોઈએ તો ફ્રેશ અરાઇવલ્સ રાજસ્થાન અને ગુજરાતમાં આવી રહ્યું છે મંડીમાં, પ્લસ ડિમાન્ડ પણ આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ એકદમ ઓછું છે, એટલે એના લીધે અત્યારે લાગી રહ્યું છે કે 20,000 ઉપર સસ્ટેન થયું નથી દેખાઈ રહ્યું. તો 19,600 થી 19,700 આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે 19,300 ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે અને 20,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એ જ રીતે આપણે જો ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણામાં હજી પણ ઘણું જ સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. આ વખતે સપોર્ટ એનું ડિમાન્ડ જે છે એ દેખાઈ રહ્યો છે, અને પ્લસ કેરી ફોરવર્ડ સ્ટોક પણ આપણે જોઈએ તો કેરી ફોરવર્ડ સ્ટોક પણ બહુ ઓછું છે, એટલે ઓવરઓલ અહીંયાથી લાગી રહ્યું છે કે ધાણામાં હજી પણ બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 12,800 આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે બાય કરી શકાય છે 13,200 ટાર્ગેટથી, અને 12,600 સ્ટોપ લોસ રાખી શકાય છે. અને એ જ રીતે આપણે જો હળદરની વાત કરીએ તો હળદરમાં માર્કેટ ઓવરઓલ સાઇડવેઝ જ છે, બટ હજી અહીંયાથી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો આમાં પણ 15,000 આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે બાય કરી શકાય છે 16,000 ટાર્ગેટથી, અને 15,400 સ્ટોપ લોસ રાખી શકાય છે. કે તો અહીંયા કરતી મસાલા પેકની વાત કરી, જેમ જીરામાં સેલ કરીને ચાલવાનું છે, અને ધાણા તેમજ હળદરમાં ખરીદી કરીને ચાલી શકો છો. ધાણાની જો વાત કરીએ તો 13,200 ટાર્ગેટ, 12,600 સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો, અને હળદરની વાત કરીએ તો 15,000 આસપાસ બાય કરીને ચાલો. 16,000 ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, અને 15,400 સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ મસાલા પેકની વાત કરી. ગુવાર પેકની વાત કરીએ તો ગુવાર ગમમાં આપણને એક દબાણ તરફનું કામકાજ રહેતું જોવા મળ્યું. ગુવાર સીડ 5% મજબૂતી. ગુવાર કોમ્પ્લેક્સમાંથી કઈ રીતની આપની સલાહ બનશે ભાવિકજી? આઈ થિંક ગુવાર સીડ ને ગુવાર ગમમાં ન્યુટ્રલ જ છે જીતો આઉટલુક, કારણ કે ઇનિશિયલી અત્યારે ઇસ્યુ થઈ રહ્યો છે કે ઇન્ડસ્ટ્રીયલ ને એક્સપોર્ટ ડિમાન્ડ છે એ થોડી વીક છે, કારણ કે અત્યારના ફ્રેટ કોસ્ટ જે વધી ગયા છે અને સાથે શિપિંગ બોટલનેક્સ આપણે જોઈ રહ્યા છે, જેના લીધે અત્યારે એક્સપોર્ટ નથી થઈ રહ્યું. બટ ઓવરઓલ ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ સારી છે, ફિઝિકલી પણ હતી, સપ્લાય જે છે ઘણું ટાઈટ જ છે, એટલે મને બહુ મોટું કરેક્શન સીડ અને ગમમાં નથી દેખાતું. સીડમાં જ્યારે પણ 5700 આસપાસ આવે છે તો 5,900 ટાર્ગેટથી બાય જ કરી શકાય 56,50 સ્ટોપ લોસથી. સેમ વે ગમની પણ વાત કરીએ તો એમાં પણ થોડુંક અહીંયાથી કરેક્શન આવે છે 11,050 આસપાસ, 11,700 ટાર્ગેટથી બાય કરી શકાય છે 10,800 સ્ટોપ લોસથી. ઓકે, તો આ ગુવાર પેકની આપણે ખાસ કરીને વાત કરી, અને ત્યારબાદ આપણે કોટન કોમ્પ્લેક્સની વાત કરી લઈએ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ કોટનની કિંમતોમાં ઉપલા સ્તરેથી એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. કયા રીઝન અહીંયા આગળથી કામ કરી રહ્યા છે, અને NCDX પર કોકુડમાં પણ 1% દબાણ બન્યું છે. તો ભાવિકજી, કોટન કોમ્પ્લેક્સ પર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? આઈ થિંક કોટન કોમ્પ્લેક્સમાં હજી પણ તેજી તો રહેશે જ. અત્યારના આ જે આપણે કરેક્શન જોઈ રહ્યા છીએ જસ્ટ પ્રોફિટ બુકિંગ જ છે, કારણ કે આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ડ્રાય વેધર આવવાનું છે આપણે ઇન્ડિયામાં અને એટલે યુએસમાં પણ, તો એના લીધે પણ ઓવરઓલ આગળ જતાં કોટનનું જે શોર્ટેજ છે તો રહેવાની છે. હાલ અત્યારના કારણ કે શિપિંગ ચાર્જીસ વધી ગયા છે, ફ્રેટ કોસ્ટ વધી ગયું છે, એના લીધે અત્યારના ડિમાન્ડ જે છે એક્સપોર્ટની એ થોડી વર્લ્ડ વાઇડ ઠંડી પડી ગઈ છે, જેના લીધે આપણે અત્યારના પ્રાઇસમાં ફૂલ બેક જોવા મળ્યું છે. પણ મને નથી લાગતું કે હજી પણ મોટો કરેક્શન કોટનમાં જોવા મળી શકે. એ જ વસ્તુ આપણે કોકડુકલમાં પણ જોઈએ છે કોટન ઓઇલસીડ કોમ્પ્લેક્સમાં, તો એ પણ હજી હાઈની આસપાસ જ છે. હજી પણ એમાં ફિઝિકલી આપણે જોઈએ તો સપ્લાય ટાઈટનો રહેવાનું જ છે, એટલે 3450 આસપાસ જ્યારે પણ આવે છે જૂન કોન્ટ્રાક્ટ તો બાય કરી શકાય છે 3600 ટાર્ગેટથી, અને 3380 સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોટન સીડ ઓઇલ કે કોકુડને ખરીદી કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. તો આપણે કોટન કોમ્પ્લેક્સની વાત કરી છે.
અને કેસ્ટરમાં પણ 5% આસપાસનું દબાણ રહ્યું છે. ભાવિકજી, કેસ્ટર માટે આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? કેસ્ટરમાં અત્યારના ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ થોડી પિકઅપ થઈ રહી છે. ઓવરઓલ આપણે પ્રાઇસ પણ જોઈએ ચાર્ટમાં તો 6,400નું જે લેવલ છે એની પર સસ્ટેન થઈ રહ્યું છે. હાલાકી અત્યારના 6,700-750 એક સ્ટ્રોંગ હોર્ડલ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે ઓવરઓલ આગળ જતા 6,500 થી 6,700 આ એક રેન્જમાં ટ્રેડ કરશે. હજી અહીંયાથી કોઈ બાઇંગની ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી, પણ 6,500ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે 6,400ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ટાર્ગેટ ઉપર રાખી શકાય 6,700. તો શોર્ટ ટર્મમાં લાગે છે કે 200 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કરશે. ઓકે, તો કુલ 200 પોઈન્ટની રેન્જની અંદર આપણને લાગી રહ્યું છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. ત્યારે જ આ સાથે આપણે કોમોડિટી બજાર પર લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે કરન્સી તેમજ નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.